ને પાણી ભરાયેલું હોય ને એમાં ચાલવાની બહુ મજા આવે, મસ્તી કરવાની. ખેતરમાં કોઈ બી જગ્યાએ સિક્કા ખોવાઈ જાય. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. આપણા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે તો વરસાદ પણ ચાલુ છે. સમથિંગ સાંજના રાત્રે કેટલા 3 વાગે વરસાદ ચાલુ થયો હતો. અને જે રાતે વરસાદ આવ્યો છે ને એ બહુ બધું પાણી ભરાઈ ગયું છે. ને હજુ 3 વાગ્યાથી કરીને હાલના કેટલા સવારના 9 વાગે છે, વરસાદ ચાલુ જ છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. છેક ત્યાં નીચેને ભાગમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. ને અહીંયા અમે તબેલામાં ગાયો ભેંસોને બાંધી દીધા છે. બારે પલળે તો પણ ગાયો ભેંસો પણ બીમાર પડી શકે. આમ ભેંસોને તો કંઈ ના થાય, કારણ કે એ તો તળાવમાં બી ભેંસો તો તરતા જ હોય છે, વરસાદ હોય કે પાણી ભરેલું હોય. પણ ગાયો બીમાર થઈ જાય. ને અહીંયા અમારી ગોપીને બાંધી દીધી છે. ગોપી ગોપી. ને હવે અમે જઈશું પાણી જોવા માટે કે કઈ કઈ જગ્યાએ પાણી ભરાણું છે. આમ તો ઓલમોસ્ટ ખેતરોમાં તો પાણી ભરાઈ જ ગયું છે અને રસ્તાઓમાં પણ પાણી ભરાઈ ગયું છે. ક્યાંય રસ્તામાં ચાલવાની પણ જગ્યા નથી. હું અને કોમલ બંને હવે જઈ રહ્યા છે પાણી જોવા માટે. અહીંથી શરૂઆત થઈ ગઈ છે પાણી ભરાવાની, જે અમારા ઘર પાછળ રસ્તો છે. ચપ્પલ તો પહેરીને આવીએ તો પગ પછી પાણીમાં જો તો ભાઈ તૂટી જશે. હા, ચાલશે. પગમાં ચપ્પલ પહેર્યા નહીં કંઈ. પાણી ભરાયેલું એને રેતી હોય એટલે તો અંદર પગ ફસાઈ જાય માટીમાં, એટલે કોઈ ચપ્પલ પહેરવાની જરૂરત નહીં. મગફળી વાયાને 20 દિવસ થયા છે, પણ બહુ મસ્ત મોટી થઈ ગઈ છે. ને કેવું મસ્ત દેખાઈ રહ્યું છે એકદમ મગફળીનો જે ખેતી કહેવાય. ને અહીંયા બાજુના ખેતરમાં પણ પાણી ભરાયેલું છે. અમને તો કંઈ હજુ વાવ્યું નથી, કારણ કે વરસાદ આવ કરે. અમે તો વરસાદમાં પણ મગફળી વાવી દીધી હતી. જોયું પાણી કેવું હતું? રસ્તાનું તો પાણી ભાળી દીધું છે. ને અહીંયા જો જે બધું પાણી છે એ ત્યાંથી થઈને છે ત્યાં જઈને ત્યાંથી પાછું બાજુના ખેતરમાં જાય. તૂટી ગયું. રાતનો એટલો બધો વરસાદ આવ્યો, અમે સપનામાં નતું વિચાર્યું કે આટલો બધો વરસાદ આવશે. સમથિંગ બહુ વરસાદ આવ્યો. હજી તો તમને એને ખેતરમાં જઈને બતાવીએ ને ત્યારે ખબર પડે કેટલું બધું પાણી ભરાણું હોય. ગજબ હો ગયા. જે રસ્તામાં પાણી ભરાણું હતું એ તો પાણીને જોઈ લીધું છે અમે. હવે પાછા ખેતરમાં જઈએ છીએ. ત્યાં મહેશભાઈ જો સાપુતારા, જે અમે રેનકોટ અમે સાપુતારાથી લીધો હતો ને એ અમે પાછો ઘેર લઈને આવ્યા હતા. એટલે મહેશભાઈને અત્યારે કામ આવી ગયો વરસાદમાં પહેરવા માટે. આમ હું તો પહેરું તો બહુ મોટો છે, મારે તો છેક પગ સુધી આવે. તો જાદુ લાગે, જાદુ. હા, ઘણા બધા કોમેન્ટ કરી છે વિડીયોમાં કે જાદુ. કંઈ વાંધો નહીં. હાલ આપણે છત્રી લઈને ફરીએ. આમ તો એને પાણી ભરાયેલું હોય ને એમાં ચાલવાની બહુ મજા આવે, મસ્તી કરવાની. શું કહેવું કોમલ? હજુ ખેતરમાં જઈએ ને ત્યારે મસ્તી કરી જબરજસ્ત. હાલમાં તો થોડો વરસાદ ધીરો પડે છે એટલે આખા ખેતરમાં જોઈ આવીએ કેવું પાણી ભરાણું છે. તો જો વરસાદ વધારે આવશે ને તો એને અમારે જે અહીંયા પાણીનો વોળો આવે છે એ વોળો પણ આવી જશે. ત્યાં જવાનું હોય એટલે જો પાણીની અંદર ચાલવું પડે. મગફળીની પાળા છે, પાળાની અંદર ઉતરી જઈએ પગ. માટીમાં અંદર પગ ફેરી જાય. ખેતરમાં ચારે બાજુ પાણી ભરાયેલું છે. આ અમારું ખેતર છે, અમારા પાડોશીના ખેતર છે, ત્યાં પણ પાણી ભરાયેલું છે. અને કોમલ જો 2 છતરીઓ લઈને ઊભી છે, એટલો વરસાદ એના પર આવી પડે છે. ને ત્યાં ભાવેશભાઈ અને રાહુલભાઈ અમારી સાથે આવ્યા છીએ પાણી જોવા માટે. ને મહેશભાઈ તો બહુ આમ સવારથી ફરેલા ખેતરમાં, એટલે એ તો કંટાળી ગયા, એટલે હવે ઘરે જાય છે. બહુ મોટો રેનકોટ પહેરી લીધો છે. ખેતરમાં જ્યાં પાણી ભરાણું છે ત્યાં હું પાણીમાં અંદર આવી છું. તો આમ તો આટલા પગ અંદર આવે છે. અને ફાઇનલી આપણે ફોટોનું વિડીયો જે શૂટ કરવાનું હતું એ કરી લીધું છે મેં અને કોમલે. સાપ તો થોડી હોય, પણ નક્કી ના કહેવાય. સાપ કદાચ હોઈ શકે. તો આમ તો ખેતરમાં કોઈ એટલું બધું જીવજંતુ હોતું નથી, પણ શું કહેવાય, તો મને તો ડર નહીં લાગતી, એટલે હું તો પાણી અંદર આવી ગઈ. કોમલબેનને હજુ ડર લાગે છે. એકદમ ઠંડુ પાણી. અત્યારે વાગી રહ્યા છે 11 અને થોડો વરસાદ બંધ થયો છે. રાતે ફૂલ વરસાદ આવ્યો છે, આના કારણે જો લોકોના ખેતરો પૂરા ભરાઈ ગયા છે આ સાઈડ. અને પાળા બંધા તૂટી ગયા છે. અને લોકોને જે પાણી ફુવારાની લેટરો હતી બધી ઉપર આવી ગઈ છે પાણીના કારણે. જુઓ લોકો અંદરથી આ સાઈડ આ જગ્યા છે ત્યાં અમારે આગળથી પાણી
વોળો આવે છે. એના કારણે લોકો અત્યારે અંદરથી લેટરો ને એવું બધું નીકાળી રહ્યા છે ફુવારા. કારણ કે જો અચાનક પાણી આવી જાય, જે ખેડૂતોના જે ફુવારા છે, લેટરો છે, એ ના તણાય, એના માટે તેઓ પહેલથી પણ સાવચેત થઈ રહ્યા છે. 2017માં અમારે જ્યારે પાણી આવ્યું હતું તે આ જગ્યાએ અમારે મસ્ત મજાનો પુલ બનાવ્યો હતો. એટલું પાણી આવ્યું હતું કે લગભગ 3 દિવસ અમારે અહીંયા પાણી ચાલ્યું હતું અને પુલને પણ તોડી નાખ્યો હતો. એના માટે અહીંયા આ પ્રકારનો રોડ બનાવવામાં આવ્યો છે. અને આ સાઈડ જોઈ શકો, આ પ્રકારનું અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે 6 ફૂટ સુધી અહીંયા પાણી ચાલી શકે છે. તો લોકોને અહીંયા સાવચેત કરવા માટે આ બોર્ડો પણ લગાવેલા છે કે 2, 3, 4 ફૂટ સુધી પાણી હોય તો અહીંયા કોઈએ પણ આવવું નહીં એના માટે. અને આ સાઈડ તો ફૂલ વરસાદનું પાણી છે, જો ત્યાં સુધી ફૂલ વરસાદનું પાણી છે. અને આ સાઈડ જો, આ સાઈડ તો થોડું ઓછું છે કારણ કે આ ભાગ ઊંચો ભાગ છે, એના કારણે ત્યાં પાણી ભરાઈને પડ્યું રહે. ને આ ભાગમાં છે એ પાણી ભરાતું નથી કારણ કે ત્યાંથી પાણી આવી જાય છે અહીંયા. અને આ ખેતર નીચાણવાળું ભાગ છે, ત્યાં પાણી ભરાઈને પડ્યું રહેશે. એના માટે આ સાઈડે જુઓ થાંભલો લગાવેલો છે, આ પ્રકારનો અહીંયા થાંભલો પણ લગાવેલો છે. અત્યારે વાગ્યા છે 3 ને બધા કામનો સમય થઈ ગયો છે ગાયો ભેંસોનું કામ કરવા. તો મમ્મી અને મારી બેન કોમલ બંને ગાયો ભેંસોનું કામ કરવા માટે લાગી ગયા છે ને મહેશભાઈ ગાયનું કામ કરવા માટે જઈ રહ્યા છે. ને મારે કામ કરવાનું છે, જે વિડીયો એડિટિંગ કરવા માટે આપ્યા હતા એ વિડીયો ફાઇનલી એડિટિંગ થઈને આવી ગયા છે અને એમને અપલોડ કરવાનું ને હજુ 2-3 સ્ક્રિપ્ટનો વોઇસ કરવાનો છે, તો એ કામ કરવાનું હોય. હવે અમે બધા પાછા ખેતરમાં જઈએ છીએ વિડીયો શૂટ કરવા માટે. ત્યાં સિક્કા લઈ લીધા છે આપણે પૈસાના. એક એક્સપેરિમેન્ટ ઉતારવાનો છે. મને ખબર નહીં શું એક્સપેરિમેન્ટ કરવાનો હોય. મહેશભાઈએ વિચાર્યું છે કે આ સિક્કા પર કંઈક એક્સપેરિમેન્ટ કરવાનો છે. હું અને કોમલ તો હાલમાં ખેતરમાં જઈ રહ્યા છીએ, જો મહેશભાઈ પાછળ આવે છે. અને અહીંયા જે બધું પાણી આગળ જે ભરાણું ઘર આગળ, એ બધું પાણી અહીંયાથી થઈને ખેતરમાં ગયું એટલે મોટો ખાડો પડી ગયો છે. ઓય આ જો શરારતી. હાલો હવે ખેતરમાં હજુ પાણી સીપાણું નહીં જમીનમાં, ને આ ખેતરમાં એટલું બધું ભરાણું નહીં પાણી. જે ભરાણું હતું એ પેલા ખૂણે ભરાણું હતું. ગાઈઝ મગફળી તો બહુ મસ્ત થઈ છે. અમારા જોલી તો ત્યાં ખેતરમાં જઈને એના દોસ્તારો જોડે બેઠા છે. મહેશભાઈ બધું લાવી દીધું. ફાઇનલી ગાઈઝ આપણે પાણીમાં ઉતરવાનું છે. આ ખેતરમાં જે પાણી ભરાણું છે ને આમ અહીંયા તો જમીન એટલી પોચી છે કે આખા પગ અંદર ઉતરી જાય છે. મારી પાછળ મહેશભાઈ પાણીનો બાટલો લઈને આવી રહ્યા, આ બાજુ કોમલબેન. હાલો મજા આવે. આમ તો પાણી બહુ ઠંડુ છે. પાણીમાં સિક્કા નાખવાના આપણે. અને પછી આપણે જોવાનું છે તો આપણે પાણી જ્યારે સિક્કા નાખીએ ને ત્યારે આમ ગોતવા જઈએ તો આપણને નથી મળતા. પણ જો આ પાણી રહ્યું ને, આપણે ચોખ્ખું પાણી લઈ લીધું છે અને પાણીની અંદર સિક્કા નાખી દીધા આપણે. એના પછી આપણે ગબલાની અંદર થેલી હોય એના અંદર આપણે પાણી ભરી દેવાનું છે. પછી એના ઉપર જ્યાં અને આપણે થેલી અંદર મૂકવાની છે, એટલે જ્યાં પણ સિક્કા હશે એ પાણી બોલતા થાકી ગયા. જો અમે વચ્ચોવચ ખેતરમાં પાણીમાં આવી ગયા છીએ. કોમલ જો એ એકદમ અહીંથી જુઓ તમે, એકદમ ત્યાં સૂરજ છે ને વાદળાઓ એકદમ એવા છે કે આમ બેસ્ટ વ્યૂ દેખાઈ રહ્યો છે. આપણે પાણી ચોખ્ખું હશે તે આપણે જે સિક્કા અંદર ગમાણા છે એ અમને મળી જશે. હાલો હજી અંદર બસ ગાઈઝ આપણે એક્સપેરિમેન્ટ જે કરવાનો હતો એ કરી લીધો છે. ને એક મને જાણવા મળ્યું કે આપણે ખેતરમાં કોઈ બી જગ્યાએ આ સિક્કા ખોવાઈ જાય તો આ થેલીની અંદર ચોખ્ખું પાણી ભરવાનું અને એ ચોખ્ખું પાણી ભરીને જે જગ્યાએ ખોવાણ એ જગ્યાએ મૂકવાની, તો રીતસર એકદમ ચોખ્ખું દેખાય. આખી નીચેની જે જમીન એકદમ ચોખ્ખું દેખાય. તો અમે પણ એવી જ રીતે કર્યું હતું કે હું ચાલતી ગઈ અને સિક્કા કોઈ બી જગ્યાએ પડી ગયા હતા. તો પછી આમાં પાણી ભરીને મેં જ્યારે જોયું ને તો એકદમ આ જે સિક્કા ને એ રીતસર દેખાણા. તો તમારે પણ કોઈ બી જગ્યાએ જો પૈસા ખોવાય આ સિક્કા તો એ મળી જાય. જો આવી રીતે આપણે પ્રયોગ કરીએ તો ને અમે આપણા બધા માટે સંશોધન કર્યું છે, તો તમે પણ એકવાર ટ્રાય કરો. અને એના પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જે મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.